નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો કાલોલ ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનો સત્કાર સમારંભ યોજાયો હતો। કાલોલ ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેળવણી મંડળના પ્રમુખ સહિત કેળવણી મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કાલોલ તાલુકાના ખંડોરી જલારામ મંદિર ખાતે ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનો સત્કાર સમારંભ યોજાયો, જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી હતી। ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવનું કેળવણી મંડળ દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેઓએ પોતાનું વ્યક્તિત્વ આપ્યું હતું, જેમાં તેમણે સમાજની ચિંતા કરતા જણાવ્યું હતું કે સમાજમાં રહેલા કુરિવાજો તેમજ વ્યસનથી દૂર રહેવા અપીલ કરી હતી। ત્યારબાદ રાજ્યસભામાં સાંસદ જસવંતસિંહ પરમારે પોતાનું વ્યક્તિત્વ આપ્યું હતું। પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ તેમજ રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું કેળવણી મંડળ દ્વારા પ્રમાણપત્ર અને શિલ્ડ મેડલ આપી સન્માનિત કર્યા હતા।